ગુડ મોર્નિંગ. ધોરણ 7 એકમ 1 આપણે કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો સુબાઓની નિમણૂક કરતા ત્યાં સુધી બધું જોઈ લીધું હતું, પરંતુ તેને જરા થોડું સમજાવવાનું બાકી હતું. તો જોઈ લઈએ. 1407માં ઝફર ખાન નામના જે બાદશાહ હતા સુલતાન, એમણે કયું નામ ધારણ કર્યું હતું? તો મુઝફ્ફર શાહ. ઝફર ખાન નામ હતું, પણ એમણે પોતે નામ બદલી નાખ્યું અને શું નામ રાખ્યું? મુઝફ્ફર શાહ. આ વંશની અંદર 14 સુલતાન થઈ ગયા હતા, જેની અંદર અહમદ શાહ, મહેમૂદ બેગડો, બહાદુર શાહ, આ બધા જ મહત્ત્વના સુલતાનો છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની પણ શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થઈ ગયો હતો. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. તો દક્ષિણ ભારત એટલે ગુજરાત, મધ્યપ્રદેશથી નીચેનું એ બધું જ દક્ષિણ ભારત કહેવાય. જેમાં ઘણા ખરા કયા રાજ્ય આવી જાય? જેમ કે મુંબઈ છે, ગોવા છે. મુંબઈ એટલે મહારાષ્ટ્ર, ગોવા, પછી કેરાલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આ બધા રાજ્યો ત્યાં આગળ આવી જાય. તો જોઈએ, નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. ટૂંકું અને ટચ કેવું યાદ રાખવાનું? કઈ નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાય છે? તો નર્મદા નદી. 8મી સદીના ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર જેવા અનેક રાજ્યવંશો વિશે આપણે ટૂંકમાં જાણકારી મેળવવાની છે. તો પહેલાં પહેલું તો યાદ રાખવાનું છે કે દક્ષિણ ભારતના સ્વતંત્ર રાજવંશો કયા કયા હતા. તો તમને યાદ રહેવું જોઈએ, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર. આમાંથી કોઈ પણ નામ આવે તો એ દક્ષિણ ભારતના રાજ્યવંશ હતા, તેટલું યાદ રાખવું પડશે. હવે જોઈએ, સૌથી પહેલાં ચાલુક્ય વંશ. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ? જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. તો પુલકેશી પ્રથમ જે છે એને ઈસવીસન 540ની અંદર વાતાપી નગર જેને કહેવાય છે એને રાજધાની બનાવી. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. હવે જુઓ, વર્તમાનની અંદર આ વાતાપી જે છે એને શું કહેવાય છે? બાદામી કહેવાય છે. આ વાતાપી વંશનો રાજવંશ જે શરૂ થયો એ કોના કાળથી? તો પુલકેશી પ્રથમના કાળથી. તો આ વંશમાં કયા કયા રાજવીરો થઈ ગયા? કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો, આ બધા જ મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. હવે જુઓ, વાતાપી વંશ જે કહેવાય છે, જેને અત્યારમાં બાદામી કહેવાય છે, જે ચાલુક્ય વંશનો જ ભાગ હતો, પરંતુ જ્યારે આ વાતાપીના ચાલુક્યોની સત્તા દ્વારા નબળી પડી ત્યારે એમની એક અલગ શાખા બની ગઈ, જે શાખા કૃષ્ણા નદી અને ગોદાવરી નદીના વચ્ચેનો જે પ્રદેશ હતો ત્યાં સ્થાપિત થયો. હવે એ કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેનું જે વાતાપીના ચાલુક્યોનો વંશ હતો એના સ્થાપક કોણ હતા? વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. તો જુઓ, ચાલુક્યોની બે શાખા હતી. એક તો વાતાપીના ચાલુક્યો જે બાદામીમાં હતું, અને બીજી વેંગીના ચાલુક્યો જે વિષ્ણુવર્ધનવાળું હતું. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે પણ ઓળખાતા. તો વાતાપી એ ચાલુક્યોનું સૌથી મોટું વંશ હતું, પરંતુ જ્યારે વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે બે શાખા પડી. એક શાખા કહેવાય છે વેંગીના ચાલુક્યો, જે કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચે હતા રહેનારા લોકો, અને એક શાખા હતી એ હતી કલ્યાણીના ચાલુક્યો. તો બે શાખા વિશે તમે જાણી લીધું. હવે આગળ, દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈને ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. તો જો બહુ જ મહત્ત્વનો પ્રશ્ન, ચાલુક્ય વંશ પછી કયો વંશ દક્ષિણમાં સ્થપાયો? તો યાદ રાખવાનું છે રાષ્ટ્રકૂટ વંશ. આ વંશનો સૌથી પ્રથમ રાજા કયો? તો ઇન્દ્ર પ્રથમ. આખું નામ યાદ રાખવાનું છે.
રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા પૂછાય તો શું નામ લખવાનું? રાજા ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક મનાય છે. તો જો પ્રશ્ન એ રીતે પણ બની શકે છે કે રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી રાજા કયો? તો યાદ રાખવાનું છે ગોવિંદ ત્રીજો. હવે આગળ જઈએ. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. યાદવ, જુઓ હવે યાદવ વંશની વાત છે. યાદવ વંશમાં 2 રાજ્ય હતા. પહેલું દેવગીરી અને બીજું દ્વાર સમુદ્ર. તો દ્વાર સમુદ્રમાં હોયસળ વંશનું શાસન હતું. દેવગીરીમાં યાદવોનું શાસન હતું. જો કેટલું સિમ્પલ છે. યાદવ વંશના 2 રાજ્ય, દેવગીરી અને દ્વાર સમુદ્ર. તો જુઓ દ્વાર સમુદ્રમાં કયો વંશ હતો? હોયસળ વંશ. અને દ્વાર સમુદ્રમાં કયો વંશ હતો? દ્વાર સમુદ્રમાં હોયસળ વંશ હતો અને દેવગીરીમાં કયો વંશ હતો? યાદવ. દ્વાર સમુદ્ર હોયસળોની રાજધાની હતી અને દેવગીરી જે હાલ દૌલતાબાદ કહેવાય છે એ યાદવોની રાજધાની હતી. તો જો પ્રશ્ન યાદ રાખવાનો છે. દ્વાર સમુદ્ર ખાલી જગ્યાની રાજધાની હતી તો હોયસળની, અને દેવગીરી ખાલી જગ્યાની રાજધાની હતી તો યાદવોની. હવે આગળનો ફકરો જોઈએ. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. હવે જુઓ ઘણી બધી ભૂલો થવાની શક્યતા છે, પરંતુ આપણે ધીરે ધીરે વાંચીને કરવાનું. દક્ષિણની અંદર આપણે જોયું આગળ કે વાતાપીના ચાલુક્ય જ્યારે નબળા પડ્યા ત્યારે 2 શાખા સ્થપાઈ, એક વેંગીના ચાલુક્ય અને કલ્યાણીના ચાલુક્ય. તો આપણે કલ્યાણીના ચાલુક્યની વાત કરીએ. આ કલ્યાણીના ચાલુક્યનું જ્યારે પતન થઈ ગયું ત્યારે ત્યાં આગળ વરંગલના કાકતીયની સત્તા સ્થપાઈ. વરંગલના કાકતીય. તો કૃષ્ણા નદી અને કાવેરી નદીઓ વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ છે ત્યાં આગળ આ વરંગલના કાકતીય લોકો રહેતા હતા. વરંગલ તેમની રાજધાનીનું નામ છે. આવો જ એક મહત્ત્વનો વંશ પાછો પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી. તો જો યાદ રાખવાનું છે પલ્લવ વંશની સ્થાપના કોણે કરી? તો બપ્પદેવ. તેમની રાજધાની કઈ? કાંચીપુરમ. પલ્લવોની રાજધાની તો કાંચીપુરમ. હવે આ પલ્લવ વંશની અંદર મહાન પ્રતાપી રાજાઓ કયા કયા? પલ્લવ વંશના રાજાઓના નામ તો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો. આ બધા જ કાંચીપુરમના પલ્લવ વંશના રાજાઓ છે. હવે આગળ જોઈએ. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલ છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. હવે આ પાછો નવો વંશ આવ્યો, ચોલ વંશ. તો યાદ રાખવાનું કે ચોલ વંશનું રાજ્ય કઈ કઈ જગ્યાએ હતું? તો પહેલું તાંજોરમાં, બીજું ત્રિચિનાપલ્લીમાં અને ત્રીજું પુદુકોટ્ટઈ. આ 3 જગ્યાએ ચોલ વંશ હતું. તાંજોર એ ચોલ વંશની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. જો કેવું સિમ્પલ છે. ચોલ વંશના શાસકો તો જલ્દીથી યાદ રહી જાય. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. બધામાં રાજ 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 આવે છે. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. તો જો નવો વંશ આવ્યો પાંડ્ય વંશ. આ પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ એ લોકો વેપાર જગતમાં ઘણા આગળ વધેલા હતા. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું પણ શાસક હતું. તો જો યાદ રાખવાનું છે તમિલમાંથી અલગ થયેલ શાસન કયા વંશનું? તો ચેર વંશ. અને આ ચેરનું બીજું નામ શું થાય? કેરળ અથવા તો મલયાલમ. તો ચેરનું બીજું નામ પૂછાય તો કેરળ અથવા મલયાલમ લખવાનું છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વપ્રથમ શાસક હતો. તો યાદ રાખવાનું છે ચેર વંશનો પ્રથમ શાસક કોણ? તો અયન. અને ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ? તો સેતુંગવન. તો આગળ જોઈએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી? તો રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો પણ આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર જોવા મળતો ન હતો. રાજપૂત યુગમાં રાજાનું પદ તો વંશ પરંપરાગત હતું. મતલબ કે વંશ પરંપરાગત એટલે પિતા રાજા હોય તો એમનો
છોકરો પણ રાજા જ થાય, રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવે. મતલબ કે એવું નહોતું કે રાજાનો પુત્ર જ રાજા બને, એ તો હતું, પરંતુ મોટો જ દીકરો રાજા બને તેવું ન હતું. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને પણ રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. તો યાદ રાખવાનું છે આમાં કે રાજપૂત યુગની અંદર લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને કયા રાજાની પસંદગી કરી હતી? તો કાશ્મીરના યસસ્કર રાજાની બ્રાહ્મણોએ પસંદગી કરી હતી, બ્રાહ્મણની સભાએ. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. મંત્રીઓમાં એક અમાત્ય પણ હોય અને એક સચિવ પણ હોય. એમાં અમાત્યનું કાર્ય કયું? તો મંત્રણા અને રાજનીતિનું કાર્ય કરવાનું, અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું કાર્ય હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય તો રાજાનો જ રહેતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા. હવે જુઓ, આ સમયે મંત્રીના તો બે પ્રકાર, જેમ કે અમાત્ય અને સચિવ. એમાં અમાત્ય શું કરે? જે પણ કાર્ય સોંપ્યું હોય એમાં મંત્રણા વિચારણા કરે, રાજનીતિ બનાવે. ત્યાર પછી સચિવ શું કાર્ય કરે? તો લડાઈ થઈ જાય, યુદ્ધ થઈ જાય તો લડાઈ કરવા યોગ્ય છે, યુદ્ધ કરવા યોગ્ય છે, અને સુલાહ એટલે કે સમાધાન કરવા યોગ્ય છે, એ બધું કામ તે કરે. તેના પછી અંતિમ નિર્ણય તો રાજાને જ આપવાનો હોય. અમલદારોની વાત કરીએ તો બે પ્રકારના, મહાપ્રતિહાર અને દંડનાયક પણ હતા. નગરની સભાનો વડો તો નગરપતિ. હવે એના પછી રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું પણ મહત્ત્વ વિશેષ હતું. મતલબ કે ગામડાઓ જે હતા તેમની સંસ્થા પણ વિશેષ હતી. આ ગ્રામીણ સંસ્થાઓનો વિકાસ થયો, એવો વિકાસ થયો કે મુગળ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતોને આધીન હતું. તેમનો વડો મુખી કે સરપંચ ગણાતો. જો આ બધાને આવડે એવું છે કે ગ્રામ પંચાયતના વડા કોણ? મુખી અને સરપંચ ગણાય. કેટલીક બાબતોમાં તો ગ્રામસભા ન્યાય પણ આપે, અને પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ કહેવાતો. ત્યાર પછી વેપાર વાણિજ્ય. તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની હોય, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનું હોય, રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની હોય, તે વગેરે વ્યવસ્થા કરે. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. તો આ પ્રશ્ન મહત્ત્વનો છે કે રાજપૂત યુગની અંદર કર કેટલા ભાગનો લેવામાં આવતો? તો ઉપજનો કેટલો ભાગ? છઠ્ઠો ભાગ, અથવા તો 1/6. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાય. તો જુઓ, રાજપૂત યુગની અંદર જમીન ઉપરથી જે કર લેવામાં આવતો ને તેને શું કહેવાય? ભાગ કહેવાય. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે શું કહેવાય છે? ખંભાત, અને ભૃગુ કચ્છ જે શું કહેવાય છે? ભરૂચ, આ બંદરો પણ જાણીતા હતા. તો યાદ રાખવાનું છે કે રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા? તો ખંભાત અને ભરૂચ, અથવા તમે સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ પણ લખી શકો છો. તો આજે આટલું જ. થેન્ક યુ વેરી મચ.